હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. ઘરનું મારું મોટા ભાગનું કામ થઈ ગયું છે. હવે ખાલી વાસણ ધોવાના છે અને આસ્તાને પણ આજે નવડાવીને સુવડાવી દીધી છે. એટલે મારે હવે વાસણ ખાલી ધોવાના છે એટલે મારું ઘરનું કામ પતી જાય. તો અત્યારે હું વાડામાં આવી છું કેમ કે અંદર વ્લોગ સ્ટાર્ટ કરું તો આસ્તા મારી જાગી જાય એટલા માટે. તો મમ્મી પપ્પા ખેતર ગયા છે, હું એકલી જ છું ઘરે અને મિતિક્ષાનું પણ વેકેશન છે. પણ ગામમાં આંગણવાડી ચાલુ રહે ને તો ત્યાં જતી રહે છે, પણ 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી. તો મિતિક્ષા હજુ આવી નહીં, તો આસ્તા ઊંઘે ત્યાં સુધી હું મારું કામ કરી દઉં. તો ચાલો તમે બધા પણ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી, અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બન્યા રહો વિડીયોમાં. તો ગાઈસ, મેં જવું છું જમરૂખ તોડવા. તો આજે આ જમરૂખીનું ટેસ્ટ કરી દેખીએ. બાપા આયા? કોણ આયા? કોણ આયા? અચ્છા, તો ગાઈસ એક જમરૂખ મેં તોડ્યું છે, બીજા છે પણ ઉપર છે એટલા માટે હવે ખાવા જેટલું મને એક મળી ગયું છે. મસ્ત આજે મીઠું લગાડીને ખાઈએ. હા ને, આસ્તાને પણ જોવે છે. વાડામાં એક મચ્છર કરડી ગયો, તો મારે જવાનું છે પાછળ વાડામાં કામ કરવા, અને કારેલા પણ તોડવાના છે. તો આ દાંતેડું લઈ લીધું છે, પહેલાં જમરૂખ ખાઈ લઈએ ને પછી જઈએ વાડામાં કામ કરવા. તને પણ જોવે છે. મસ્ત મસ્ત. તો ચાલો હવે જમરૂખ ખાવા જઈએ અને પછી કામ કરવા જઈએ. મસાલા આળુ કોઠું પણ મેં બનાવ્યું છે. આજે તો મેં ખલમાં વાટીને બનાવ્યું છે. એટલું મસ્ત લાગે છે ને. મમ્મીએ કીધું હતું કે કાકી એવું કરે છે, ખલમાં વાટીને પછી મસ્ત લાગે છે. એટલે આજે મેં પણ ટ્રાય કર્યું. એટલું મસ્ત લાગે છે ને, મોઢામાં પાણી આવી જાય છે. તો મમ્મી પણ ખાઈ નહીં ગયા. ચાલો હું પણ ખાઈ લઉં.
तो गाइस मैं आई थी वाड़ा में काम करवा, तो मस्त एवी माटी में गल में चढ़ाई दीधी है। तो मेथी पण मस्त थई छे, चालो हूँ तमने बता। तो जो गाइस मस्त एवी मेथी मोटी थई गई है अने अहींया माटी नहीं चढ़ावी, कम के आजूबाजू मेथी छांटी है मम्मी एटला माटे। तो अहीं चढ़ाई दीधी है माटी। जो मस्त एवा मरचीना फूल पण आवी गया है। तो एरा गलगोटा मारा मोटा नहीं थता, कम के माटी एवी छे एटला माटे। जो तो पण फूल तो आवे ज छे। जो बहु बधी कड़ीओ छे। अने आ छे डूंगળી। जो तो आ बधी मरचीना रोप छे जो जे अहींया ज मोटा थई गया छे, रोप्या नहीं कशे, वरसाद बहु पड़तो तो एटला माटे। तो अहींया ज हवे मोटा थशे। अने जुओ केटला बधा जमरूक पाकी गया छे, जो ऊपर ने ऊपर। तो कोई खाता नहीं एटले बहु बधा पाकी गया छे। अने पोपट चामाचीड़िया बहु खाय छे, अमे नहीं खाता एटले पक्षी खाय छे। जो मस्त एवा पाकी गया छे ऊपर। तो बहु बधा एवा कारेला थई गया छे। तो हूँ टोपली लई आऊँ, टोपली का तो छाबड़ी। आस्था राह जोती थी मारी, तो आस्था देखे छे ने कीधा वगर मैं वाड़ा मारी गई थी, कम के बहु बधा मच्छर करड़े छे एटला माटे। हे मच्छर कड़ी गयो मम्मा ने। तो चालो हवे आस्थाने पटावीने पछी मारे जवुं पड़शे। आस्था मम्मी जोड़े मूकी आवी छुं। हवे हूँ कारेला तोड़ी लऊं, भूख पण लागी छे, पछी जमी लऊं। पहेला कारेला तोड़ी लऊं ने पछी जमी लऊं। तो चालो हूँ कारेला फटाफट तोड़ी लऊं। उपरथी तोड़वाना छे एटले एक लाकड़ी होदवी पड़शे मारे ने पछी एनाथी तोड़ूं। तो जो गाइस आजे पण मने करड़ी गयुं। जो एटलुं खतरनाक चमचम ज वागे छे। जो आयरुं एटलुं खतरनाक बळे छे, एटलुं खतरनाक बळे ने। कारेला पण ना तोड़ू, अहीं मारा रुवाटा ऊभा थाय, एटलुं खतरनाक चमचम वागे। तो जराक ज अड़ी गयुं तुं, खतरनाक एवुं चमचम वागे छे। तो चालो पहला हाथ धोई आऊं। थोड़ी वार हूँ ऊँघी गई थी, कम के पेलू शू कहेवाय ने पानवीछी कहेवाय एवुं कहेता था मम्मी। एटले थोड़ी वार ऊँघी गई थी, मारे चा पीवानो टाइम थई गयो एटले पछी जागी छुं। हवे एक कप चा बनावुं। आस्था मारी मम्मी जोड़े बहार रमे छे। तो हजू तो मने चटके ज छे ने अहींया मच्छर कड़ी गयो। तो जो केवुं थई गयुं छे तेवुं ज थाय छे मारी जोड़े मच्छर करड़े एटले। तो आस्थाने पहेला जोई आवुं के हुं धमाचकड़ी करे। आ कोई वे जो आओ गयो जो શું કરવાનું છે?
ના તો પડશો બંને બેસશો તો. કેટલી ખુશ થાય જો. વાજી જાણો ધીમે રહીને હા પડે ના વડાઈ લે. ચિત્તો ખાઈ ગયો તો ઉપર થોડો દાદા જોડે ખેતર ગયો તો ને ત્યાં ખાઈ ગયો તો. દાદા કશે પાણી વાળતા હોય કેળોમાં અને પછી ચિત્તો પકડી ગયો કાલુને. બે આવ્યા છે વિડીયો અપલોડ કરવા અને આ લોકો પણ સાયકલ રમવા આવ્યા છે. તો આસ્તાને બેસાડીને ફેરવે છે અમી તીક્ષા અને સાકર જોઈને અમારા ઘરે બે કૂતરા હતા. તો એક કાલુ નામ હતું ને એક પપ્પી નામ હતું. તો પપ્પી પેલું નાનું હોય ને ઇંગ્લિશ કૂતરું એવું કે તે હતું અને પેલો ડોગી મોટો કાલુ હતો એ દેશી હતો. તો પપ્પા જોડે ખેતર જતો હતો. પપ્પા જ્યાં જાય ને ત્યાં પપ્પા પાછળ ફરતો હતો. તો એક દિવસ એવો હતો કે પપ્પા પાણી વાળવા ગયા હતા સવારમાં વહેલા કે સાંજે. એક જ મિનિટ જાડુનો ફોન આવે. તો મારા હસબન્ડનો ફોન આવ્યો તો આજે વહેલા આવે છે. કદાચ નાઇટ છે એમની પણ જમવા આવતા હશે એટલે જમીને પાછા જ હશે. અને એક હાથે મારે આમને પકડવું પડે છે કેમ કે આસ્તા પડી જાય સાયકલ પરથી એના પર સાયકલ પરથી. એટલે તો કાલુ ગયો હતો પપ્પા જોડે ખેતર. પપ્પા પાણી વાળવા ગયા હતા તો ખબર નહીં કઈ રીતે ચિત્તાએ પકડી લીધો હતો અને ચિત્તો દૂર ખેતરમાં જઈને અમારા કાલુને ખાઈ ગયો હતો. 2-3 દિવસ સુધી રાહ જોયા કરતા હતા અને પછી શોધવા માટે ગયા હતા. તો ખાલી કાલુનું માથું અને એની પૂંછડી જ મળી હતી એટલે પછી એના પરથી ખબર પડી ગઈ હતી કે ચિત્તો ખાઈ ગયો. તો એટલો મસ્ત હતું ને કંઈ નહીં આવે જે લખેલું હોય તે જ થાય. ઉતર ને બેટા તો આસ્તા ઉતરતી નહીં ને તો મેં શું કરું તે કંઈ ખબર નહીં પડતી. અને એમ પણ આજે મને છે ને એટલું મગજ ખરાબ છે ને કહેવાની વાત નહીં. અમુક ટેન્શન એવું આવી જાય ને અમુક વાતોનું કે શું કરીએ ને શું નહીં કંઈ ખબર નહીં પડતી. તો આજે બિલકુલ પણ મારે પડે ને હા બેટા વિડીયો બનાવવાનું બિલકુલ પણ મૂડ નહોતું. પણ કામ લઈને હું બેઠી છું, યુટ્યુબ પર આવી છું તો કામ કરવું પડે ગમે તેવું થતું હોય જીવનમાં. પણ આજ તો યાર હા તમે તીક્ષાની બર્થડે આવે છે ને એટલે પપ્પા આ લઈ આપશે મમ્મા આ લઈ આપજે એવું કે. તો અમુક વાતોનું ટેન્શન છે ખબર નહીં શું થવાનું છે કંઈ ખબર નહીં પડતી. તો કંઈ નહીં આવે શું કહેવાનું કંઈ. તો ગાઈસ ઝાડુ આવી ગયા છે અને મંચુરિયન લાવ્યા છે. તો હવે બહાર બેઠા ખાઈ લઈએ કેમ કે ઘરમાં ખાઈશ તો આ લોકો બહુ વેરશે એટલા માટે દાદાને બી બૂમ પાડતી હો. ચાલો ખાઈ લઈએ. તો ગાઈસ ઝાડુ નાઇટમાં જવા તૈયાર થઈ જો જેકેટ પેકેટ પહેરીને. ફોન કરો પહોંચો એટલે
ગાઈસ ઝાડુ મારા જતા રહ્યા નાઇટમાં અને તુલસી માતાની પૂજા કરી હતી એટલે સિંદૂર પણ વધારે લગાવ્યું છે. તો તુલસી માતાની પૂજા કરી પછી જમી લીધું અને થોડી વાર બેઠા પછી ઝાડુની નાઇટ આવી એટલે ઝાડુ ગયા નાઇટમાં. મમ્મી મિતિક્ષા અને પપ્પા ટીવી જુએ છે. તો હવે હું પણ થોડી વાર ટીવી જોવા જાઉં ને પછી સૂઈ જશું 9:30 એટલા માટે. તો બધું થઈ ગયું છે, રાત પડી ગઈ છે, જમવાનું થઈ ગયું છે, ઝાડુ ગયા છે નોકરી પર એટલે હવે હું પણ ઊંઘી જાઉં. તો 9:15 થઈ ગયા છે. મમ્મી તો પિક્ચર જોઈ છે. ખબર નહીં મમ્મીને શાનું આમ પિક્ચર ગમી ગયું ને તો મમ્મી પિક્ચર જોવે છે. આ રસ્તા મિતિક્ષા અને પપ્પા પણ સૂઈ ગયા, બધા સૂઈ ગયા, મમ્મી બાકી છે. તો મમ્મી પિક્ચર જોઈએ એકદમ ધ્યાનથી. તો હવે ઝાડુ એકવાર ત્યાં પહોંચી મને ફોન કરે કે પહોંચી ગયા તો હું પણ ઊંઘી જાઉં. તો એકવાર એ પહોંચી જાય ને મને કહી દે તો મને પણ શાંતિથી ઊંઘ આવી જાય. તો આજનો દિવસ કંઈ ખાસ નહીં ગયો, કેમ કે થોડી નહીં બહુ મોટી એવું ટેન્શનની વાત છે યાર. મને કોઈ જાતનું ટેન્શન આવે ને તો મારું મગજ ખરાબ થઈ જાય છે. એટલે કંઈ આજે વિડીયો ક્યાં બનાવ્યો યાર, આખો દિવસ શું કર્યું મને કંઈ યાદ નહીં. તો આજે તુલસી માતાની પૂજા કરી. પૂજા કરવામાં બી આ ભૂલ મારું મગજ આજે કંટ્રોલમાં નથી. બસ બધા ખુશ રહે, પોતપોતાની લાઈફમાં બધા ખુશ રહે ને એટલું જ જોઈએ છે યાર મને. ચાલો હવે વધારે નહીં બોલતા, અને વધારે બોલીશ તો મારી આસ્થા જાગી જશે. તો ચાલો ગાઈસ, આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરીશ. ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.